જય સ્વામિનારાયણ. સંપ્રદાયમાં કોઈ હરિભક્તનો અંતિમ સમય આવી ગયો હોય અને અચાનક ભગવાન પોતે જ તેને લેવા માટે વિમાન લઈને પધારે. ભક્તો, આ કોઈ કલ્પિત કથા નથી. આ પ્રસંગનું વર્ણન સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કર્યું છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ છે કે મહારાજ કોને લેવા આવ્યા હતા અને તે સમયે ત્યાં શું થયું હતું. ભક્તો, ભક્ત ચિંતામણીના પ્રકરણ 146માં વડોદરાના નાથજી નામના એક ભક્તનો પ્રસંગ આવે છે. તેમણે પોતાનું તન, ધન અને ઘર પરિવાર આ બધું જ ભગવાનના ચરણે અર્પણ કર્યું હતું. આ ભક્તનું જીવન પણ સામાન્ય નહોતું. કામ, ક્રોધ, લોભ અને મોહ જેવા દોષો તેમનામાં પ્રવેશતા નહોતા અને તેઓ નિશ્ચયપૂર્વક સત્સંગમાં રહેતા હતા. ભક્તો, તેમની પત્ની પણ અત્યંત પવિત્ર અને ભગવાનમાં પ્રીતિવાળી હતી. તેણે પણ સંસારની આસક્તિ છોડીને પોતાનું મન શ્રીહરિમાં જોડ્યું હતું. પરંતુ એક દિવસ નક્કી થયેલી અવધિ પૂર્ણ થઈ અને તેમના દેહનો અંતિમ સમય આવી પહોંચ્યો. સામાન્ય રીતે મૃત્યુ એટલે પરિવાર માટે દુઃખ અને ભયનો સમય હોય છે. પરંતુ અહીં જે બન્યું તે જોઈને સત્સંગી અને કુસંગી બધા જ આશ્ચર્યમાં પડી ગયા. કારણ કે ભક્તને લેવા શ્રીજી મહારાજ પોતે પધાર્યા હતા અને તેઓ એકલા નહોતા. તેમની સાથે અનેક મુનિરાજો પણ હતા. મહારાજે સુંદર અને દિવ્ય વિમાન સાથે પધારીને તે ભક્તને પોતાની સાથે લઈ જવાની તૈયારી કરી. ભક્તો, આ દ્રશ્ય ત્યાં હાજર લોકોએ પોતાની આંખે જોયું હતું. ભક્તો, વિમાનનું તેજ એવું અદ્ભુત હતું કે લોકો આશ્ચર્યમાં પડી ગયા. તેમને સમજાતું નહોતું કે તેઓ પોતાની આંખે શું જોઈ રહ્યા છે. જે લોકો શ્રીહરિના ભક્ત નહોતા તેઓ પણ આ અદ્ભુત દ્રશ્ય જોઈને ચકિત થઈ ગયા. કારણ કે આવું દ્રશ્ય તેમણે પહેલા ક્યારેય જોયું નહોતું. ભક્તો, જરા વિચાર તો કરો. જે ભગવાનને આપણે મંદિરમાં મૂર્તિ સ્વરૂપે દર્શન કરીએ છીએ અને એ જ ભગવાન પોતાના ભક્તને લેવા માટે પ્રત્યક્ષ પધારે તો એ ભક્તનું ભાગ્ય કેટલું અદ્ભુત હશે. પરંતુ ભક્તો, આ એક જ પ્રસંગ નથી. આ જ પ્રકરણમાં મહારાજના અનેક એવા પરચા આવે છે જે સાંભળીને આપણને શ્રીહરિની ભક્ત વત્સલ્યતા સમજાઈ જાય છે. આગળ એક કણબી ભક્ત કિશોરદાસના પુત્ર લખાનો પણ પ્રસંગ આવે છે. લખાને સમાધિનું સુખ મળતું અને તે નિયમિતપણે મહારાજ પાસે જતો હતો. એક દિવસ તેના પિતાએ ભગવાનને વિનંતી કરી કે હે મહારાજ, જો કૃપા હોય તો અમારા ઘરે બનાવેલો થાળ તમે જમવા પધારો. અને પછી જે થયું તે તો ખરેખર અદ્ભુત હતું. મહારાજ પ્રત્યક્ષ તેમના ઘરે જમવા પધાર્યા. થાળમાં મહારાજે અડધો જ લાડુ જમ્યા અને પછી ત્યાંથી પધાર્યા. ભક્તો, આ પ્રસંગ પણ અનેક લોકોને મહારાજના દર્શન થયાનું વર્ણન મળે છે. હવે અહીં એક મોટો પ્રશ્ન ઊભો એ થાય છે કે ભગવાન ભક્તના ઘરે આવીને ભોજન કેમ સ્વીકારે છે? કારણ કે ભક્તિ માત્ર મંદિરમાં દીવો કરવાથી પૂરતી નથી થતી. જ્યારે ભક્ત હૃદયપૂર્વક ભગવાનને પોતાનું સર્વસ્વ માને છે ત્યારે ભગવાન પણ ભક્તના પ્રેમને સ્વીકારે છે. ભક્તો, લખાની માતાએ પણ શ્રીજી મહારાજની આગળ પોતાની ઈચ્છા વ્યક્ત કરી કે તેઓને શ્રીકૃષ્ણના દર્શન થાય. ત્યારબાદ મહારાજે તેમની વાત પણ જાણે સ્વીકારી લીધી હોય તેમ કરીને લખાની માતાને પણ શ્રીકૃષ્ણના દર્શન કરાવ્યા. ભક્તો, ત્યારબાદ લખાને પણ સમાધિમાં તેમના દિવ્ય સ્વરૂપના દર્શન થયા અને આ રીતે એક જ પરિવારના જીવનમાં મહારાજની કૃપાના અસંગ પ્રસંગો જોવા મળ્યા. પરંતુ ભક્ત ચિંતામણીનો આ પ્રસંગ આપણને માત્ર ચમત્કાર સાંભળવા માટે નથી મળ્યો. તેની પાછળ એક ખૂબ ઊંડી વાત છુપાયેલી છે અને તે છે ભગવાન અને ભક્તનો સંબંધ.
જ્યારે આખું જગત મૃત્યુનો અંત માને છે ત્યારે ભગવાનનો ભક્ત મૃત્યુને ભગવાન પાસે જવાની અંતિમ યાત્રા તરીકે જોઈ શકે છે. આથી જ નાથજી જેવા ભક્તના અંતિમ સમયે શ્રી હરિનું પધારવું અત્યંત અર્થપૂર્ણ બની જાય છે. ભક્તએ પોતાનું આખું જીવન ભગવાનને સમર્પિત કર્યું હોય તો અંતિમ ક્ષણે પણ ભગવાનને તેની સાથે રહે છે એવો આ ભાવ આ પ્રસંગમાં દેખાય છે. અને આ જ પ્રકરણમાં આગળ ભગવાનના અનન્ય પ્રત્યક્ષ પરચાઓનું પણ વર્ણન કરવામાં આવેલું છે. ક્યાંક ભગવાન થાળ જમે છે તો ક્યાંક પ્રસાદી આપે છે અને ક્યાંક ભક્તોને અદ્ભુત દર્શન થાય છે. નિષ્કુળાનંદ સ્વામી અંતે એવા એક પરચાનું વર્ણન કરી બતાવે છે કે શ્રીહરિ પોતાના ભક્તો ઉપર કેટલી કૃપા કરતા હતા. ભક્તો આ જ કારણે ભક્ત ચિંતામણી તે માત્ર કથા નથી પરંતુ શ્રીહરિના ચરિત્રનો વિશાળ ગ્રંથ છે. તો ભક્તો આજે એક પ્રશ્ન આપણને આપણી જાતને પૂછવો જોઈએ કે જો અંતિમ સમયે ભગવાન પોતે લેવા આવે તો આપણું આજનું જીવન કેવું હોવું જોઈએ? મહારાજને મેળવવા માટે માત્ર અંતિમ સમયે ભગવાનને યાદ કરવું પૂરતું નથી. આખું જીવન ભગવાનની આજ્ઞા, ભક્તિ, સત્સંગ અને સદાચાર સાથે જીવવું જોઈએ. અને આ જ આપણી સાચી તૈયારી છે. અને અંતે એટલું જ કે નાથજીના આ પ્રસંગમાં સૌથી અદ્ભુત વાત વિમાન નહોતું. સૌથી અદ્ભુત વાત એ હતી કે ભગવાન પોતાના ભક્તને લેવા માટે પોતે પધાર્યા હતા. તો ભક્તો અમે આશા રાખીએ છીએ કે ભક્ત ચિંતામણીના આ પરચાની માહિતી તમને જરૂર પસંદ આવી હશે. આજનો વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો અને હા, અમારી યુટ્યુબ ચેનલ શ્રી હરિલીલાને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ભક્તો આજનો વિડીયો અમે સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.